નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી દૈનિક વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન લાખો કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતન કર્મચારીઓ માટે ફરીથી એકવાર મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. ગત વર્ષે 2024માં જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પદ પર જે નોકરી કરતા દૈનિક વેતન કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીને કાયમી કર્મચારી જેવા લાભો મળવા જોઈએ તેવું તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગોને જ્યારે જાણ કરવામાં આવી હતી, ત્યારે આ હાઈકોર્ટનો ચુકાદો જે છે તે નિયમિતતા પહેલાં દૈનિક વેતન કર્મચારીઓની સેવાને પણ હવે પેન્શન માટે જે છે તે ગણવામાં આવશે તેવો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેનાથી હવે હજારો કર્મચારીઓને ફાયદો થશે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે અને દૈનિક વેતન અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પહેલા દિવસથી જ્યારથી તેઓ જોડાયા સેવામાં ત્યારથી નોકરી ગણી અને પેન્શન આપવાને લઈને મહત્વનો ચુકાદો અપાયો છે, તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જે કહી શકાય કે આ કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નિયમિતતા પહેલાં દૈનિક વેતન કર્મચારીઓની સેવા હવે પેન્શનમાં પણ ગણવામાં આવશે. વાત કરીશું છત્તીસગઢની. તો જબલપુર હાઈકોર્ટે રાજ્યના લાખો દૈનિક વેતન કોન્ટ્રાક્ટ કામદારો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે જે કર્મચારીઓ નિયમિત કર્મચારી બનતા પહેલાં માસિક પગાર પર હતા અથવા તેમને કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ગણવામાં આવતા હતા, તેઓ પણ પેન્શનપાત્ર સેવામાં આજે તેમનો સમયગાળો છે કોન્ટ્રાક્ટનો અથવા તો દૈનિક વેતનનો, તેને સમાવવામાં આવશે. જબલપુર હાઈકોર્ટે રાજ્યના લાખો દૈનિક વેતન કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારો માટે એક મહત્વપૂર્ણ અને આશ્વાસન આપતો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ વિવેક જૈનની સિંગલ બેન્ચે સ્પષ્ટતા કરી છે કે નિયમિત કર્મચારી બનતા પહેલાં માસિક પગાર પર દૈનિક વેતન મેળવનાર કર્મચારીઓની સેવા પેન્શન હેતુ માટે માન્ય ગણવામાં આવશે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 15 વર્ષની માસિક ચૂકવણી સેવા પૂર્ણ થયા પછી તરત જ આ સેવાને પેન્શનપાત્ર સેવામાં સમાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓની લાંબા ગાળાની મહેનતને હવે સરકાર અવગણી શકશે નહીં અને તેમને તેમનું યોગ્ય પેન્શન પણ મળશે. માસિક પગાર પર કામ કરતા કર્મચારીઓની સ્થિતિ, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને દૈનિક વેતન મેળવનારા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોય તો પણ જો તેઓ માસિક પગાર પર કામ કરતા હોય તો તેમની સેવાઓને કામચલાઉ આકસ્મિક ચૂકવણી સેવા તરીકે માન્યતા આપવામાં આવશે. આ સેવા ફક્ત પેન્શનપાત્ર સેવામાં જ ગણાશે. કોર્ટે જણાવ્યું હતું કે 15 વર્ષની માસિક ચૂકવણી સેવા પૂર્ણ કર્યા પછી તેમણે કાયમી આકસ્મિક પગાર કર્મચારીઓ તરીકે નોંધવામાં આવશે. આનાથી ખાતરી થશે કે કર્મચારીઓને તેમના વાસ્તવિક કાર્યકાળ માટે સંપૂર્ણ પેન્શન લાભ મળે. 15 વર્ષથી વધુ સેવા માટેના નિયમો પણ નિશ્ચિત છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે 15 વર્ષથી વધુની સેવા ફક્ત પેન્શનની ગણતરી માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. આનો અર્થ એ થયો કે આ સેવાને પગાર ભથ્થા, ગ્રેડ પે અથવા કોઈ અન્ય લાભોના હેતુ માટે કાયમી આકસ્મિક પગાર સેવા તરીકે ગણવામાં આવશે નહીં. હાઈકોર્ટે આ પગલું ભર્યું કારણ કે કેટલાક કિસ્સાઓમાં ભરતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ રીતે હાઈકોર્ટે કર્મચારીઓને પેન્શન લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે સંતુલન જાળવી રાખ્યું, જ્યારે ખાતરી કરી કે ઉલ્લંઘન અન્ય લાભોને અસર કરતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો નિયમિતીકરણ પહેલાંના સેવા લાભો ફક્ત પેન્શન હેતુઓ માટે છે, અન્ય લાભો માટે નહીં. સુધારાને પડકારવાનો અધિકાર, કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે કર્મચારીઓને 27 ફેબ્રુઆરી 2023ના સુધારાથી માન્યતાને પડકારવાનો અધિકાર રહેશે. જો કોર્ટ ભવિષ્યની અરજીમાં આ સુધારાને અમાન્ય જાહેર કરે છે તો અરજદારો તેમની કામચલાઉ આકસ્મિક ચૂકવણી સેવાને પેન્શન હેતુ માટે ગણવાની માંગ કરી શકે છે. આ જોગવાઈ ખાતરી કરશે કે ભવિષ્યમાં કોઈપણ વહીવટી અથવા કાનૂની ફેરફારોને કારણે કર્મચારીઓને તેમના અધિકારો ગુમાવવાનું જોખમ ન હોય. આ ઓર્ડર 6 મહિનાની અંદર અમલમાં મૂકવામાં આવશે. હાઈકોર્ટે મધ્યપ્રદેશ સરકારને 6 મહિનાની અંદર આ આદેશનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે 6 મહિનાની અંદર નિયમિતતા પહેલાં કર્મચારીની સેવા તેમના પેન્શનમાં સમાવવામાં આવશે. સમયમર્યાદા નક્કી કરવાનો કોર્ટનો હેતુ એ હતો કે સરકારી તંત્રની ધીમી પ્રક્રિયાને કારણે કર્મચારીઓની રાહતમાં વિલંબ ન થાય. આ આદેશ માત્ર કર્મચારીઓના અધિકારોનું રક્ષણ જ નથી કરતો, પરંતુ તેમની નાણાકીય સ્થિરતા પણ સુનિશ્ચિત કરે છે. આ ઓર્ડર એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તો હાઈકોર્ટનો આ નિર્ણય તમામ કર્મચારીઓ માટે એક સીમાચિહ્નરૂપ હતો, જેમણે લાંબા સમય સુધી દૈનિક વેતન મેળવનારા તરીકે સેવા આપી હતી અને પછીથી તેમને નિયમિત કરવામાં આવ્યા હતા. તેમની મહેનત અને વર્ષોની સેવા હવે તેમના પેન્શનમાં ઓળખાશે, જે નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. કોર્ટના આ આદેશથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાની સંપૂર્ણ પ્રશંસા કરવામાં આવશે અને તેમને તેમના અધિકારો મુજબ લાભ પણ આપવામાં આવશે.
દૈનિક વેતન કામદારોને મોટી રાહત. આ કેસની સુનાવણી 21 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થઈ હતી અને આદેશ સખત અને અનામત રાખવામાં આવ્યો હતો. હવે તે 27 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. અરજદારોએ 1990 અને 2007ની રાજ્ય સરકારની નીતિઓનો ઉલ્લેખ કરીને નિયમિતતા પહેલાંની તેમની સેવાને તેમના પેન્શનમાં સમાવવાની માંગ કરી હતી. હાઈકોર્ટે આખરે આ માંગને સ્વીકારી અને કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે. આમ રાજ્યના લાખો દૈનિક વેતન કર્મચારીઓ માટે જે છે તે જબલપુર હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો છે. જય હિન્દ, અસ્તુ.